નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે ગુજરાત સરકાર દ્વારા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર એટલે કે યુપીએસસી અને પ્રાઇમરી હેલ્થ સેન્ટર એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસીની અંદર વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે. તો કઈ પોસ્ટ માટેની વેકન્સી છે, ઓનલાઈન એપ્લાય કરી દે થશે, શૈક્ષણિક લાયકાત, સેલેરી, ટોટલ નંબર ઓફ ધ વેકન્સી, સિલેક્શન પ્રોસેસ જેવી તમામ બાબતો આજે આપણે જાણીશું. તો ચાલો જોઈએ ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ. માય ડિયર ફ્રેન્ડ્સ, તમે જે જોઈ શકો છો પણ આ ભરતી છે 11 માસના કરાર આધારિત છે. જેથી જો કોઈ મિત્રને ઇન્ટરેસ્ટ ન હોય તો આ વિડીયો અહીંથી જે પૂર્ણ જાહેર કરી શકે છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ એનસીડી સેલ રાજકોટ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જિલ્લા કક્ષાના જે પ્રોગ્રામો છે એની અંદર અલગ અલગ જગ્યાઓ 11 માસના કરાર ધોરણે તેમજ વેઇટિંગ લિસ્ટ બનાવવા માટે જાહેર કરવામાં આવેલ છે. આ જે ભરતી છે એ 2 થી 8/2 વચ્ચે આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો. આરોગ્ય સાથેની વેબસાઇટ, ઓફકોર્સ એ સાઇટ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તેના પર ક્લિક કરીને પણ આપ ઓનલાઈન એપ્લાય કરી શકશો. સૌપ્રથમ જગ્યા છે મેડિકલ ઓફિસર, જેની શૈક્ષણિક લાયકાત આપની સ્ક્રીન પર છે. સ્ક્રીનશોટ પણ આપ લઈ શકો છો અને જેનો 60,000 વેતન આપવામાં આવશે. ત્યારબાદ કાઉન્સેલર છે, જેની પણ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. શૈક્ષણિક લાયકાત, જેની પગાર ધોરણની વાત કરવામાં આવે તો 12,000 પગાર આપવામાં આવશે. ઓડિયોલોજિસ્ટ, જેની એક જગ્યા છે હોસ્પિટલ્સ રાજકોટની અંદર. શૈક્ષણિક લાયકાત આપ સ્ક્રીન પર અત્યારે જોઈ શકો છો. તેમજ જો સેલેરીની વાત કરવામાં આવે તો 15,000 સેલેરી આપવામાં આવશે. ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ, જેની પણ એક જગ્યાએ છે પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટ ખાતે. શૈક્ષણિક લાયકાત આપ અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો. મહત્તમ જે વયમર્યાદા છે એ 40 છે અને જે સેલેરી છે એ 13,000 આપવામાં આવશે. ત્યારબાદ ઇન્સ્ટ્રક્ટર છે. ઇન્સ્ટ્રક્ટરમાં પણ એ જ હોસ્પિટલ છે, પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટ. શૈક્ષણિક લાયકાત આપ ડિસ્પ્લે પર જોઈ શકો છો એ મુજબ રહેશે. તેમજ જે સેલેરી છે એ પણ આપને 16,000 આપવામાં આવશે. ત્યારબાદ મેડિકલ ઓફિસર છે, એમબીબીએસની જગ્યા છે, એક જગ્યા છે. ઓફકોર્સ એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન એમબીબીએસ હશે. તેમજ અન્ય વિગતો આપ અત્યારે સ્ક્રીન પર રીડ કરી શકો છો. જેની જે સેલેરીની વાત કરવામાં આવે તો 70,000 સેલેરી આપવામાં આવશે. ત્યારબાદ સ્ટાફ નર્સ છે, ગ્રામ કક્ષાએ છે, અર્બન યુપીડબ્લ્યુસી 2 જગ્યાઓ છે, એટલે કુલ જગ્યાઓ 2 છે. આપ જોઈ શકો છો નર્સિંગ કાઉન્સિલમાંથી માન્યતા પ્રાપ્ત બીએસસી નર્સિંગ કરેલો હોવું જોઈએ અથવા આપનું ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન પણ હોવું જોઈએ. જો ઉમેદવાર ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ અથવા મિડવાઇફરી પાસ કરેલો હોવું જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. અને હાલની સ્થિતિએ એ ચાલુ પણ હોવું જોઈએ. બેઝિક કોમ્પ્યુટર નોલેજ તેમજ ધોરણ 10-12માં જો આપને ધોરણ 10 અને 12ની અંદર 50% પ્લસ બીએસસી નર્સિંગ અને જીએનએમના જે માર્ક્સ છે 50% લેખે મેરિટ બનાવવામાં આવશે. વયમર્યાદાની વાત કરીએ તો 45 વર્ષ સુધી આપને વયમર્યાદા માન્યતા આપવામાં આવશે અને જે 13,000 છે એ સેલેરી આપને આપવામાં આવશે. ત્યારબાદની આગળની પોસ્ટની ચર્ચા કરીએ તો જેની અંદર ફાર્માસિસ્ટની પોસ્ટ છે એ પણ ગ્રામ કક્ષાએ છે. તેની પણ કુલ 10 જગ્યાઓ છે, જેની અંદર આરબીએસકેની 5 અને એનયુએચએમની પણ 5 જગ્યાઓ છે. ટોટલ થઈને 10 જગ્યાઓ છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો માન્યતા પ્રાપ્તમાંથી કોલેજ માંથી ડિગ્રી, ડિપ્લોમા ઇન ફાર્મસી ગુજરાત ફાર્મા કાઉન્સિલ રજિસ્ટ્રેશન થયેલ હોવા જોઈએ અને હાલની સ્થિતિએ ચાલુ પણ હોવું જોઈએ. કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ. 12માના 50% અને ફાર્મસી કોર્સના 50% એમ ગણીને મેરિટ આપવામાં આવશે. તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારોને ચોક્કસથી પ્રાધાન્ય આપવામાં આવશે. આપની ઉંમર છે એ મહત્તમ 40 વર્ષ હોવી જોઈએ અને સેલેરીની વાત કરવામાં આવે તો 13,000 આપને પર મંથ સેલેરી આપવામાં આવશે. તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ તાલુકા કક્ષાએ એક જગ્યા છે, જેનું નામ છે કોટડા સાંગાણી. આપ જોઈ શકો છો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી સાથે આપે સ્નાતકની ડિગ્રી તેમજ કોમ્પ્યુટરનો બેઝિક એપ્લિકેશન ડિપ્લોમાની સર્ટિફિકેટ આપની જોડે હોવું જોઈએ. જો આપ કોમ્પ્યુટરની અંદર એમએસ ઓફિસ, એમએસ વર્ડ, એમએસ પ્રોસેસિંગની સારી જાણકારી ધરાવતા હો, એમએસ એક્સેલ, એમએસ એક્સેસ, ડેટા એનાલિસિસ અને ગ્રાફ
અને ચાર્ટ બનાવવાની જાણકારી ધરાવતા હો, તેમજ MS પાવરપોઈન્ટ વિશે જાણતા હો, ગુજરાતી અંગ્રેજી ભાષા ઝડપી ટાઈપિંગ કરી શકતા હો તેવા ઉમેદવારો, અનુભવી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. અને સ્નાતકના કોર્સના છેલ્લા વર્ષના માર્ક્સ 20% અને કોમ્પ્યુટર પ્રેક્ટિકલના 30 એમ કુલ થઈને 50%નું મેરિટ બનાવવામાં આવશે. વયમર્યાદાની વાત કરવામાં આવે તો 40 વર્ષ સુધી અને 13,000 આપને ઉત્કૃષ્ટ સેલેરી આપવામાં આવશે. ત્યારબાદ તાલુકા એકાઉન્ટન્ટ તાલુકા કક્ષાએ જેની 2 જગ્યાઓ છે, હાલ જેતપુર અને લોધિકા છે. આપ સ્ક્રીન પર એજ્યુકેશન ક્વોલિફિકેશન રીડ કરી શકો છો. 13,000 સેલેરી આપવામાં આવશે. ત્યારબાદ ઇમ્યુલાઇઝેશન ફિલ્ડ વોલેન્ટિયર છે, જેની પણ 1 જગ્યા છે. સ્ક્રીન પર આપેલ સિલેક્શન પ્રોસેસ રહેશે, એજ્યુકેશન પ્રોસેસ રહેશે. ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન છે, તેની અંદર કેમિસ્ટ્રી અને માઇક્રોબાયોલોજીના મુખ્ય વિષય સાથે BScની ડિગ્રી અથવા ઓર્ગેનિક કે માઇક્રોબાયોલોજીના મુખ્ય વિષય સાથે MScની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. 40 વર્ષની વય મર્યાદા અને 13,000 પગાર આપવામાં આવશે. ન્યુટ્રિશન આસિસ્ટન્ટ જેની પણ 1 જગ્યા છે, શૈક્ષણિક લાયકાત આપ જોઈ શકો છો. 13,000 સેલરી આપવામાં આવશે. UPSC કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્કની પણ 3 જગ્યાઓ છે. સ્ક્રીન પર દેખાયેલ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોવી જોઈએ. 40 વર્ષની વય મર્યાદા અને 13,000 પગાર આપવામાં આવશે. આપ જોઈ શકો છો જરૂરી કેટલીક સૂચનાઓ છે. આરોગ્ય સાથી પર એપ્લાય કરવાનું રહેશે. સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટ કોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે. અને જે અમુક ક્રમાંક આપેલા છે તેને લગતી માહિતી છે. જો આપ PDF ડાઉનલોડ કરવા માંગતા હો તો PDF ડાઉનલોડ કરવાની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.